સ્ટાર્ટ। હું પણ નશાબંધીની નીતિનો હિમાયતી છું અને નશાબંધીના જે અનિષ્ટો છે તેના તરફથી આપણે ક્યારેય પણ આંખ મીચામણા નહીં કરી શકીએ, પરંતુ તેના કારણે ભ્રષ્ટાચાર વૈદ્યો અને લઠ્ઠો અને તેવા બીજા ખરાબ પીણા લોકો પીવે છે અને સુરત, વડોદરા કે અમદાવાદમાં જે પ્રકરણો બન્યા છે તેનાથી આપણે બધા પરિચિત છીએ। હલકા પ્રકારના પીણાઓથી લોકો મરી જાય છે અને તબિયત પણ બગડે છે, તો એના વિકલ્પો દારૂ અને બિયરને મુક્ત કરવા જોઈએ તેમ હું માનું છું। વલસાડમાં લોકો તાળી પીવા જાય છે અને અત્યારે આયુર્વેદિક રિપોર્ટ પણ મારી પાસે છે કે આ તાળીથી પણ લોકોની તબિયત સુધરે છે। હું દિલગીર છું કે તાળી નહીં પણ નીરો પીવાથી ડાયાબિટીસ હોય કે અન્ય રોગો હોય તો પણ અમારે ત્યાં હજુ લોકો સુરતમાં નીરો પીવે છે। સૂરજ ઉગતા પહેલાં શિયાળામાં તો નીરો એટલો પૌષ્ટિક અને આરોગ્યદાયક પુરવાર થયો છે કે લોકો નીરો પીવાનું પસંદ કરે છે। તાળી પણ એટલી જ સારી ચીજ ગણાય છે કે તેને છૂટી કરવાથી લોકો આ ઝેરી પીણા પીતા અટકી જશે। તાળી કે નીરો વાંધો નહીં આવે। આપણા પાડોશી રાજ્ય મહારાષ્ટ્રે આ વસ્તુ કરી છે અને જે નીતિ કરી છે તે આપણે પણ અખત્યાર કરવી જોઈએ। આપણા મહાનુભાવો મહારાષ્ટ્રમાં ગયા વર્ષે જ્ઞાન લઈ આવ્યા હતા અને ત્યાંની થોડીક નીતિઓ અખત્યાર કરવાનું અને બધું તૈયાર હતું, પરંતુ પરિસ્થિતિ બદલાઈ ગઈ અને બધું જેસે થે તેવું થઈ ગયું।